ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજે આપણે માથીનો 22મો અધ્યાય એની 15 થી 22મી કલમ જોઈશું. કાયસરને કર ચૂકવો કે નહીં તે સંબંધી ઈસુનું પરીક્ષણ કરવા ફરોશીઓ યોજના કરે છે, અને આ કપટી અને ઢોંગી લોકોના મોંમાંથી કેટલી સરસ અને સાચી વાત નીકળે છે. તેમના શિષ્યો અને હેરોદ્ય સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું કે, ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું સાચો છે ને સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવે છે, ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો. માટે તું શું ધારે છે? કાયસરને કર્જ આપવો ઉચિત છે કે નહીં તે અમને કહે. આટલા સારા શબ્દોમાં પણ નરો ઢોંગ અને કપટ ભરેલા હતા. તે ઈસુ જાણી જાય છે. તેથી તેમની આ ભૂંડાઈ જાણીને ઈસુએ કહ્યું, ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષણ કેમ કરો છો? કરનું નાણું મને બતાવો. ત્યારે તેઓ 1 દિનાર તેમની પાસે લાવ્યા. ત્યારે તે તેઓને કહે છે, આ સુરત તથા લેખ કોના છે? એટલે કે દિનાર ઉપર જે સુરત હતી અને એની પર લખાણ હતું એ કોના છે, એવો પ્રશ્ન પૂછે ઈસુ. તેઓ તેમને કહે છે, કાયસારના. ત્યારે ઈસુ તેઓને કહે છે, જે કાયસારનું તે કાયસારને, તથા ઈશ્વરનું તે ઈશ્વરને ભરી આપો. અને એ સાંભળીને તેઓ નવાઈ પામ્યા અને તેમને મૂકીને ચાલ્યા ગયા. આટલો સરસ જવાબ સાંભળીને તે લોકો નવાઈ પામ્યા અને ચાલ્યા ગયા. ક્યાં ચાલ્યા ગયા? જેમણે ઈસુનું પરીક્ષણ કરવા માટે તેમને મોકલ્યા હતા તેમની પાસે ચાલ્યા ગયા. ખરેખર હવે તો આવો અદ્ભુત જવાબ સાંભળીને ઈસુની પાછળ ચાલવું જોઈતું હતું. જો એમ કર્યું હોત તો કદાચ ઈશ્વરને ભરી આપવાની શરૂઆત થઈ હોત. કદાચ હવે સાચો પ્રશ્ન પૂછવાનો સમય આવ્યો હતો કે ઈશ્વરને ભરી આપવા અમે શું કરીએ? પણ તેઓ તો ચાલ્યા ગયા અને પરમેશ્વરના રાજ્યથી વંચિત રહી ગયા. ઈસુનું પરીક્ષણ ફક્ત શૈતાનથી જ નથી થયું, પણ શાસ્ત્રીઓ અને ફરીસીઓ દ્વારા પણ થયું છે. વાલા ભાઈઓ તથા બહેનો, આપણે પણ આપણા અવિશ્વાસને પ્રગટ કરીએ છીએ. આપણે પણ પ્રભુના વચનથી અવળા માર્ગે ફંટાઈ જઈએ છીએ અને પરમેશ્વરનું પરીક્ષણ કરીએ છીએ. હે પિતા, અમને તમારો માર્ગ જાણવા તો મળ્યો છે, પણ એની પર ચાલતા કરી દો. એની પર અમે ચાલતા થઈએ જેથી કરી અમે પણ પરમેશ્વરને ભરી આપનારા બની રહીએ, એવી કૃપા કરો. આ પ્રાર્થના તમારા પુત્ર અને મારા રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરી સાંભળો, માન્ય કરતા. આમેન.